है एक ऐसी अद्भुत शक्ति जिसे सिर्फ देवी नहीं बल्कि पूरे प्रदेश की रक्षक माना जाता है। कहते हैं जब जब इस शक्ति के स्वरूप के साथ छेड़छाड़ हुई तब तब प्रकृति ने अपना रौद्र रूप दिखाया। आज हम आपको लेकर चल रहे हैं धारी देवी टेम्पल की यात्रा पर। इस वीडियो में हम आपको धारी देवी मंदिर की यात्रा से जुड़ी सभी तरह की इन्फॉर्मेशन देने की कोशिश करेंगे, जैसे कि आप धारी देवी मंदिर तक कैसे पहुंचे, मंदिर के आसपास में ठहरने और खाने पीने की क्या व्यवस्था रहेगी, मंदिर में दर्शन कैसे करें, मंदिर में दर्शन करने के बाद आप और आसपास में कहाँ पर दर्शन करने के लिए जा सकते हैं, मंदिर में दर्शन करने का सही નીકળવાની તૈયારી છે। રાઈડર થઈ ગયા છે તૈયાર, બરોબર। અમારે આ બસંતી થઈ ગઈ છે તૈયાર, અને આપણો કાળો ઘોડો બતાવી દઉં। આપણો કાળો ઘોડો રેડી છે, બરોબર। આ અમારો કાળો ઘોડો છે। આ હાઈવે ઉપર આપણે જવાનું છે, અને પહેલું આવશે શ્રીનગર, પછી આવશે આપણે ધારી દેવી ટેમ્પલ, જે આપણે ચાર ધામની દેવી ધારી દેવી માં છે, જે ચાર ધામની રક્ષા કરે છે ધારી દેવી। તો આપણે પહેલાં ધારી દેવી અહીંથી શ્રીનગર અને પછી ધારી દેવી, એટલે ધારી દેવી જઈને તમને મળવી, બરાબર। ટૂંક સમયમાં નીકળવાની તૈયારી છે। અમારા ભાઈ તો ફૂલ રેડી થઈ ગયા છે, બધું પહેરી ડાકુ જેવા બની ગયા છે। ટૂંક સમયમાં મળવી તમને હવે ધારી દેવી, બરાબર। વાહ, મસ્ત મજાની અલખનંદા। હું મસ્ત મજાની અલખનંદા વહે છે, ઉપર ડુંગરા છે। આહા, આપણો કાળો હાથી। વેલકમ ટુ ધારી દેવી। આપણે આવી ગયા છીએ ઉત્તરાખંડની માઇલ પર રહેલું ધારી દેવી માનું મંદિર, અને આ રહ્યું ધારી દેવી માનું મંદિર, બરોબર નદીની વચ્ચે આ મંદિર છે ધારી દેવી માનું। અને કહેવાય છે કે ચાર ધામ, જેમાં આવે છે કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, ચારે ધામની રક્ષા કરનારી આ ધારી દેવી માનું મંદિર છે। આપણે દર્શન કરી લીધા છે। અંદર ફોટો કેમેરો લઈ જવા દેતા નથી, એટલે આપણે કાંઈ એમાં ફોટો કેમેરો વિડીયો ઉતાર્યો નથી। પણ આ કહેવાય છે કે 2013માં જ્યારે આફત આવી ને, ત્યારે આ મંદિરને અહીંથી હટાવવાની વાત થઈ હતી। એટલે 2013માં કેદારનાથમાં આફત આવી હતી, અને પાણી ઠેઠ ઓલા પિલોર લગીને પગી હતું, ભયંકર તબાહી મચી ગઈ હતી। અને અહીંના લોકોનું એવું કેવું છે કે આ મંદિરને હટાવાય એટલે જ તબાહી આવી હતી, બરાબર। આ છે ધારી દેવી માનું મંદિર। હવે આપણે આની અંદર દર્શન થઈ ગયા છે મસ્ત મજાના। હવે આપણે ધારી દેવીથી જઈએ આપણે રુદ્રપ્રયાગ બાજુ, બરોબર। આવી જ રીતે મારી હારે આગળ હાલ્યા હો। અને આ છે કે હું પોલ ઉપર જે હાલું છે એ સસ્પેન્શન બીચ છે, આખો બીચ આમાં હલ્લે છે, એક નંબર નજારો છે। આપણા મિત્ર ભાઈઓ ફોનમાં મંડાણા છે, વિડીયો કોલ કરવા, ફોન કરવા, બે ફોનમાં ચાલુ છે, વિડીયો કોલ, ફોન પર। એક ફરું દિલીપભાઈ ફરી વખત ધારી દેવી માનું મંદિર બતાવી દે। જોઈ લીધું ધારી દેવીનું માનું મંદિર, દર્શન કરી લીધા। મળ્યું ટૂંક સમયમાં તમને રોડ ઉપર અથવા ગમે બીજા નવા લોકેશન ઉપર। ધોમ તડકો ભાઈ, ધોમ તડકો તપે છે। અરે અમે ગમે ત્યાં જઈએ ને ત્યાં વરસાદ હોય ને તો એવીઓ જાય છે, શું કરું, તડકો એટલો લાગ્યો છે। અને થોડુંક રસ્તામાં ટ્રાફિક પણ મળ્યું હતું આપણને। અત્યારે એક આ મસ્ત મજાની હોટલમાં આપણે બપોરનું જમવાનું કરવા બેઠા છીએ। પછી પરોઠા, મેગી, હક્કા નૂડલ્સ ને એવું કાંઈક મંગાવ્યું છે। હોટલ તમને બતાવું, એક નંબર નજારો છે, ઉપર કેફે જેવું છે। આપણે નીચે બેઠા છીએ, આ કિચન છે। એક તો તમને પાછળનો નજારો બતાવું। આપણા ભાઈઓ અહીંયા બેઠા છે બધા। એના બાકી એક નંબર। પછી વાદિયા, નીચે નદી છે। હા, મારા અતુલભાઈ આવ્યા છે બહાર। ઓલા પણ ટાઈમ લેબ ચાલુ છે, મારે એક ન્યા ચાલુ છે। જબરદસ્ત નજારો છે। તો મળીએ આપણે ટૂંક સમયમાં, કંઈક આપણી ભાઈ હાથમાં કંઈક ખાવાનું આવે ને ત્યારે મળવી। ભૂખ બહુ લાગી છે, એક નંબર છે રેસ્ટોરન્ટ, મજા આવી જાય એવું।
જોઈ ખાવાનું કેવું છે. રેસ્ટોરન્ટ જેવું ખાવાનું હોય ને તો મજા આવે. મળવી તારે તમને જમતી વખતે. આવી ગયા છીએ મિત્ર આપણે ચોકતા અને ઓખીમઠની બાજુમાં, અને અત્યારે એક રસ્તો આવ્યો છે, આમ એકલો ઢાળ જ છે, ગાડીને નકરું લોડ જ લેવું પડે, છતાંય આપણો આ કાળો હાથી એક નંબર પરફોર્મ કરે છે અને તાકાતે ફૂલ બતાવે છે, બરાબર. પણ મેં એટલે વિડીયો ઉતાર્યો નાનો એવો કે તમને એક નજારો હું બતાવું, બરાબર. એ નજારો જોઈને તમે કહો કે તમને આમ કેવી મજા આવે, એક ફેરું નજારો જોવો તમે, ઓહ વાહ, પાછળનો શું નજારો છે, એક ફેરું તમે જોવો તો ખરા યાર. હા, કેટલી ઊંચાઈ ઉપર અમે આવી ગયા છીએ અને હજી ઉપર જવાનું છે. આમ ઉપર તમે જુઓ, ઓહ કેટલું ઊંચું છે, હજી આપણે હજી ઉપર લગીને જવાનું છે. આ તો એક નાનો એવો નજારો બતાવવા હાટું મેં કીધું એક નાનો એવો શોટ બનાવી લઈએ આપણે. એક આલા ગ્રાન્ડ રસ્તો છે ભલાવાનો ચોકતાનો. અહીંથી ચોકતા બદ્રીનાથ વાળો હાઈવે છે આવડા, પણ અહીંથી આપણે જવાનું છે મધ્ય મહેશ્વર. ચોકતા આપણે વળતા જઈશું. તો હવે મધ્ય મહેશ્વરમાં રાશિમાં મળીએ આપણે. આવી ગયા છીએ આપણે રાશિ વિલેજમાં, જ્યાં મધ્ય મહેશ્વર બાબાનો ટ્રેક શરૂ થાય ને ત્યાં પહોંચી ગયા છીએ. તમને મળ્યું હવે ટ્રેક ઉપર. ચાલુ રાખીને હાઈટ બહુ છે, હાથ થોડીક ગાડી લઈને આવ્યો ને કિલોમીટર તો ફ્રીજ થઈ ગયા. આપણો નાનો એવો ઠેલો છે, આમાં કાંઈ ખાસ છે નહીં, આનો વજન એટલો લાગશે કરતી વખતે. એટલે આપણે એક ફેર વાજી બતાવો. ચલો ચલો જય બોલે. એક નંબર ખૂબસૂરત વાજી. આગળ આપણા ભાઈઓ જાય છે. હા, ખૂબસૂરત વાદીઓ, બરફના પહાડ દેખાય છે. ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ છે બાબા રુદ્રનાથની. ધીમે ધીમે જાયું છે. અમારા પાછળ જ તે બે ભાઈઓ આવે છે, બે ભાઈઓ અમારી આગળ છે. ઠંડી હોય છે, ગુલાબી ઠંડી છે. હા, અમારે ગજબનો ટ્રેક શરૂ થઈ ગયો છે. આમ જોતો ખરા, ઓ નકરા પાણા ડુંગરા, નીચે પુલ છે. કાંઈ ખબર નથી પડતી ક્યાં ઉતર્યું છે, શું કર્યું છે. हाँ देखो मोटा आ रहा है पीछे, मोटा डंपर भी है साथ में. खतरनाक ट्रैक है भाई. जो हेठे पुल देखा है. अच्छा हुआ भाई ने बता दिया कि ये रास्ता, हम तो खाली वहीं चढ़ते. हाँ, वहाँ से कहाँ रास्ता था. लाकड़ा बीच बनाएलो है मधुगंगा ऊपर. लाकड़ा बीच है. वीडियो ऊपर रख दे, ऊपर रख दीધો. મધ્ય મહેશ્વરના આપણે ટ્રેક ઉપર છે અને 8-9 કિલોમીટર આપણે કાપી નાખ્યું છે. વચ્ચે જેમ તમે આગળ જે ઓલો પુલ જોયો ને, આ પુલ ઉપર ઘડી ફોટા પાડવા ઊભા રહ્યા હતા આપણે. ટ્રેક બહુ હાર્ડ છે ભાઈ. આ બધા રીલું મૂકી દે, વિડીયો બનાવી નાખે, પણ ટ્રેક નહીં બતાવે કોઈ કે ટ્રેક કેટલો હાર્ડ છે. તમારા શરીરમાં છે ને આમ ટ્રેક કરવાની તાકાત હોય ને તો જ આ ટ્રેક ઉપર આવવું, નકર આવું નહીં. કેમ કે છે ને હા એટલો ચડે છે. બીજા નંબરમાં ટ્રેકને એકદમ સ્ટીપ ચડાય છે, બોલવી તો આપી જેવી છે. હજી અહીંથી 10 કિલોમીટર ઉપર છે મધ્ય મહેશ્વર. પણ એક છે નેચર છે અને સુકૂન છે.
એક નંબર શાંતિ છે. દુનિયાની ઘોંઘાટથી હાવ એકાંત તમારા વાતાવરણ જોતું હોય ને તો આવા ઘણા બધા ટ્રેક છે. મધ્ય મહેશ્વર છે, રુદ્રનાથ છે, બરાબર, તુંગનાથ છે. આવા ટ્રેક કરાય, પણ તમારા શરીરમાં સ્ટેમિના હોવો જોઈએ ટ્રેક કરવાનો, તો ટ્રેક કરાય. બાકી તો હું ધીમે ધીમે ટ્રેક કરીએ છીએ. અમારા 2-3-4 મિત્ર આગળ વહી ગયા છે, અમે 2 પાછળ છીએ. વિડીયો બનાવતા બનાવતા જઈએ છીએ ધીમે ધીમે. તમારા માટે આ એક આપણે ટ્રેકનો જ વિડીયો બનાવવાનો છે કે ટ્રેક કેટલો ડિફિકલ્ટ અને હાર્ડ છે. ઘડીક થાકી જાય એટલે પોરો ખાવા બેઠા હતા આપણે. એક ફરું તમે વાદી જો, હા હા, મળ્યું તમને આગળ ટ્રેક ઉપર.